નમસ્કાર મિત્રો, સ્વાગત છે સાયકોલોજી વિથ નીતિનમાં. આજે આપણે ચર્ચા કરવાની છે મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને તેની વિચારધારાઓની. તો મિત્રો, મનોવિજ્ઞાનના વિકાસમાં ઈસવીસનની 1900ની આસપાસ અસ્તિત્વમાં આવેલી વિવિધ વિચારધારાઓએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. મનોવિજ્ઞાનમાં જે વિવિધ વિચારધારાઓ આવી છે, આ વિચારધારાઓએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે મનોવિજ્ઞાનના વિકાસમાં. જે રચનાવાદ છે, કાર્યવાદ છે, આ બધા જે વાદો આવ્યા છે તેમને ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે મનોવિજ્ઞાનમાં. પ્રાયોગિક મનોવિજ્ઞાનનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તે શેનો અભ્યાસ કરે છે, તેની અભ્યાસની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ જેવા પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિકોમાં દ્રવ્ય મતભેદો ઉત્પન્ન થયા હતા. મનોવિજ્ઞાનના સંપ્રદાયો એટલા માટે બનાવવામાં આવ્યા છે કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે, જેને કારણે દરેક મનોવૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે પોતાના વિચારો આપ્યા છે. જેના લીધે મનોવિજ્ઞાનમાં વિચારોનું કહેવાય ને કે અલગ અલગ થયું છે, જેને કારણે વાદો ઉત્પન્ન થયા છે. દરેક મનોવૈજ્ઞાનિક છે તે પોતપોતાનો મત આપે છે કે મારા પ્રમાણે આવું છે, આવું છે. તો આ જ છે આપણા મનોવિજ્ઞાનના સંપ્રદાયો. પ્રથમ ચર્ચા કરીશું રચનાવાદ. તો મિત્રો, આપણને ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે રચનાવાદનું સ્થાપના કોને કરી? તો વિલ્હેમ વુન્ડ છે. કોણ છે રચનાવાદની સ્થાપના કરનાર? વિલ્હેમ વુન્ડ છે. ખાસ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે કે મનોવિજ્ઞાનમાં રચનાવાદની સ્થાપના કોને કરી? વિલ્હેમ વુન્ડે કરી હતી. તેમને મનોવિજ્ઞાનને મન ચેતનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન ગણાવ્યું છે. તેમને મનોવિજ્ઞાનને કેવું ગણાવ્યું છે? મન ચેતનાનો અભ્યાસ કરતું વિજ્ઞાન ગણાવ્યું છે. તેમના મતે મન કે ચેતનાનું બંધારણ કેવું છે? જટિલ છે. વિલ્હેમ વુન્ડના મતે મન કે ચેતનાનું બંધારણ કેવું છે? જટિલ છે. મનના ઘટકોનો અભ્યાસ કરવા માટે રચનાવાદીઓએ આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. મિત્રો, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં કોઈ વ્યક્તિને બેસાડી દેવામાં આવે અને કોઈ ઘટના ઉત્પન્ન થઈ હોય તો આ ઘટનાને તે જોવાડવામાં આવે અને આ ઘટના જોયા બાદ તેના મનમાં કેવા વિચારો આવી રહ્યા છે તે જણાવવાનું. તે વ્યક્તિને કહેવામાં આવે કે તને આ ઘટનાથી કેવા વિચારો આવી રહ્યા છે, તને કેવું લાગી રહ્યું છે. તો આ જે વિચારો રજૂ કરે છે અને વ્યક્તિ કહે છે કે મને આવા વિચારો આવી રહ્યા છે, મને આવું ફીલ થઈ રહ્યું છે. તો આ શું થયું? આંતરનિરીક્ષણ પદ્ધતિ થઈ. આંતરનિરીક્ષણ કરવા માટે પ્રયોગપાત્રને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી. મનોવિજ્ઞાનમાં કોઈ પણ ક્ષેત્રે પ્રયોગ કરવાનો હોય તો તેમાં પ્રયોગપાત્રનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો હોય છે. કેમ મહત્વનો ફાળો રહેલો હોય છે? કે વ્યક્તિ જે પ્રયોગ કરે છે તે પ્રયોગ પર કોઈ પણ પ્રકારની બાહ્ય પરિવર્તનની અસર ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. અને વ્યક્તિ જે પ્રયોગપાત્ર છે તેની માનસિક સ્થિતિ કેવી છે, તે વાસ્તવિક પરિણામ આપે છે કે પછી દેખાદેખીમાં બીજા એક વ્યક્તિએ કર્યું તેને જોઈને બીજા તે પણ એવું જ કરી દે છે. તો આવું ના થવું જોઈએ પ્રયોગમાં. જો આવું થાય તો પ્રયોગની અસર આપણને જે પરિણામ મળવું જોઈએ તે પરિણામ આપણને મળી શકતું નથી. જેના લીધે આપણો પ્રયોગ છે તે ખરેખર સાચો સાબિત થતો નથી. તેમાં ચોક્કસ ઉદ્દીપકની પરિણામે જે અનુભવ થાય તેનો અહેવાલ વસ્તુલક્ષી રીતે આપવાની તાલીમ આપવામાં આવતી હતી. જેમાં પ્રયોગપાત્ર સમક્ષ રંગીન પ્રકાશ, અવાજ કે ગંધ રજૂ કરવામાં આવતો હતો.
આંતરનિરીક્ષણ પદ્ધતિમાં જ્યારે પ્રયોગપાત્રને શું આપવામાં આવતું હતું? કોઈ રંગીન વસ્તુ, પ્રકાશ કે ગંધ રજૂ થાય તેવો ઉદ્દીપક એટલે કે વસ્તુ આપવામાં આવતી હતી. જેમાં પ્રયોગપાત્ર સમક્ષ રંગીન, પ્રકાશ કે ગંધ રજૂ કરવામાં આવતો અને આ ઉદ્દીપકોનું નિરીક્ષણ કરીને તેઓએ ઉદ્દીપકનું વિગતવાર વર્ણન કરવાનું કહેવામાં આવતું હતું. કોઈ પણ પ્રકાશ, અવાજ કે ગંધ રજૂ કરવામાં આવતો અને આ રજૂ કર્યા બાદ ઉદ્દીપકનું જે છે તે તેનું પછી તેના વર્ણન કરવાનું કહેવામાં આવતું. એટલે કે તમે કેવું અનુભવી રહ્યા છો, તમારા મનમાં અત્યારે કેવા વિચારો ચાલી રહ્યા છે, આવા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. અને જે પ્રયોગપાત્ર છે તે તેના મનમાં જે વિચારો આવતા હોય તે જણાવતો હતો. 19મી સદીમાં રચનાવાદીઓના દૃષ્ટિબિંદુ સામે અમેરિકન મનોવૈજ્ઞાનિકોના બે જૂથોએ તીવ્ર વિરોધ કર્યો હતો. 19મી સદીમાં રચનાવાદીઓના બે અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ રચનાવાદનો એક તીવ્ર વિરોધ પ્રદર્શિત કર્યો. આ બંને જૂથોની વિચારધારા અનુક્રમે કાર્યવાદ અને વર્તનવાદના સંપ્રદાયો તરીકે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? કાર્યવાદ અને વર્તનવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતો રચનાવાદ, જેની સ્થાપના કોને કરી હતી? વિલ્હેમ વુન્ટે કરી હતી. અને તેમાં શું કરવામાં આવે છે? તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? કે વ્યક્તિને પ્રયોગપાત્રને બેસાડી દેવામાં આવે અને તેના મનમાં જે વિચારો ચાલતા હોય તે વિચારો પૂછવામાં આવે અને જે જવાબ આપે તેને નોંધ કરવામાં આવે. તો આ હતું રચનાવાદ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરીશું. હવે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું કાર્યવાદ અને વર્તનવાદ જે સંપ્રદાયો છે તેની આપણે ચર્ચા કરીશું.